શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત કે બેઝિક સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે। વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ એ બીમાં પ્રવેશ મેળવી શકશે। વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ માટે ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે। ઉત્તીર્ણ ઉમેદવારો પ્રવેશ માટેનો લાભ ચાલુ શૈક્ષણિક સત્ર 2024-25થી લઈ શકશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આ નિર્ણય એ તમામ વિદ્યાર્થીઓને કેટલો અસર કરતો અથવા કેટલો મોટો? જી કિંજલ। તો ઉત્તીર્ણ ઉમેદવારો પ્રવેશ માટેનો લાભ લઈ શકશે। 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે। જે સમાચાર છે તે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા છે। ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત કે બેઝિક સાથે જે ઉત્તીર્ણ થયા છે તેને 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે। વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ માટે ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે તેવું પણ કહેવાયું છે। ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવો, જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ માટે આ કેટલો મોટો નિર્ણય? જી, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે આને કહી શકાય, કેમ કે અત્યાર સુધીમાં એવું હતું કે બેઝિક ગણિત જેણે 10મા ધોરણમાં લીધું હોય તેમને જે કહી શકાય કે વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ માટે ના કેટલાક નિયમો હતા। તેમને એ ગ્રુપ અને બી ગ્રુપમાં જે પ્રવેશને લઈને ઘણા વિષયો ઉભા થઈ રહ્યા હતા, જેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની અંદર બેઝિક ગણિત સાથે જે પણ ઉમેદવારો પાસ થયા હશે તેને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહની અંદર ગ્રુપ એ માટે તેમને અત્યારે હવે ક્વોલિફાય કરવામાં આવશે। હાલાકી તેમને ક્ષમતા અને યોગ્યતાને ચકાસવામાં આવશે અને આ જે નિયમ છે તે ચાલુ શૈક્ષણિક વર્ષથી એટલે કે વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે। અત્યાર સુધી સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બે અલગ અલગ રીતે ગણવામાં આવતા હતા। વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા તો ગ્રુપ બી અથવા તો ગ્રુપ એ બી એમ બે એ પ્રકારે પ્રવેશ હતો તે મળતો હતો, પરંતુ જો બેઝિક ગણિત લેવામાં આવ્યું હોય તો ગ્રુપ એમાં પ્રવેશ નહોતો મળતો। જે 11મા વિજ્ઞાન પ્રવાહ માટે દૂર કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે 10માની અંદર કોઈ પણ ગણિત લેવામાં આવ્યું હોય, બેઝિક ગણિત લેવામાં આવ્યું હોય, સ્ટાન્ડર્ડ ગણિત લેવામાં આવ્યું હોય તે હવે 11માં સાયન્સ માટે બાદ નહીં રહે। એટલે સરકારે જે નવી શિક્ષા નીતિ છે તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય છે તે લીધો છે। જી બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।